આજે હું રાજકોટમાં એક એવી જોરદાર જગ્યાએ આવી ગયો. જૂના ટુ વ્હીલની માર્કેટની દુનિયામાં તમને એક જ ભાવ 2012નું મોડલ રાજકોટ પાર્સિંગ સીડી ડોન 25,000 રૂપિયામાં. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે હું રાજકોટમાં એક એવી જોરદાર જગ્યાએ આવી ગયો કે જે આની પહેલાં તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે જૂના ટુ વ્હીલની માર્કેટની દુનિયામાં તમને એક જ ભાવ એવી તમે દુકાન કોઈ દી ક્યાંય જોઈ જ નહીં હોય, તમે કોઈ દી ક્યાંય સાંભળ્યું નહીં હોય એવી એક જગ્યા રાજકોટની કે જૂના ટુ વ્હીલ તો તમને મળશે, પણ આ દુકાનનો એક નિયમ છે, એક જ ભાવ, તમને જે ભાવ કીધો એ જ ભાવમાં દેવાનું, એમાં કાંઈ કાપકું નહીં. એટલે અહીંયા છેતરાવાની કોઈ પણ જાતની શક્યતા નથી. અને અહીંયા આવવાનું મારું મેઇન રીઝન એ છે કેમ કે રાજકોટના અથવા તો બીજા કોઈ પણ સિટીમાં ગુજરાતમાં તમને જૂના ટુ વ્હીલના શોરૂમ અને દુકાનો ઘણી બધી જોવા મળશે, પણ જ્યાં એક જ ભાવ હોય એ તમને કોઈ દી ક્યાંય જોયું નહીં હોય. આજે હું તમને એવી જગ્યાએ લઈને આવ્યો છું અને અંદર જઈ અને તમને બધા જેટલા મેક્સિમમ ટ્રાય કરશું તમને બતાવવાની વાહન જૂના અને એના ભાવ, મોડલ વિશે બધા વિશે માહિતી આપશું. એક્ઝેક્ટ લોકેશનની વાત કરું તો રાજકોટમાં લક્ષ્મીવાડી મેઇન રોડ ઉપર જલારામ ઓટો આનંદ બેકરીની બાજુમાં, આનંદ બેકરી આ બાજુમાં છે, ત્રીજી દુકાન જ એની આગળ જ છે આનંદ બેકરીમાં. અને તમે 80 ફૂટના રોડ બાજુથી નહીં આવી શકો, લક્ષ્મીવાડી મેઇન રોડ ઉપર આવો તો જલારામ ઓટો પોઈન્ટ. બાકી કાંઈ પણ ક્વેરી હોય તો સ્ક્રીન ઉપર તમને જે નંબર દેખાય એ નંબર ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. હવે આપણે જે અંદર અને અહીંના જે ઓનર છે એની પાસેથી જ માહિતી લઈએ કે આના સિવાયનો એ લોકો એક્સ્ટ્રા શું ચાર્જ લે છે, આપણે આરસી બુકનો ને એનો અને ટ્રાન્સફર ચાર્જનો, અને બાકી જે બીજા વાહન જે પડ્યા છે એક એક કરીને મેક્સિમમ ટ્રાય કરશું કે તમને બતાવી શકી. આ જે અહીંના ઓનર મનનભાઈ, શું કહે સાહેબ, મજામાં? બસ મજામાં, આપ કેમ છો? બસ. હવે આપણે સાહેબ અહીંયા ફિક્સ રેટ, આપણે અહીંની સૌથી એમ કહેવાય કે મેઇન ખાસિયત જો તમે કહી શકો જૂના ટુ વ્હીલની માર્કેટમાં તો ફિક્સ રેટ. આપણે જે ભાવ કયો એ જ ભાવ. એ જ ભાવ, બરોબર. આપણે વાહનમાં કઈ વેરાયટી હોય? આપણી પાસે બધી જોવા મળશે. સ્કૂટર કયો, રનિંગ બાઇક કયો, પ્રીમિયમ પ્રોડક્ટ કયો, બધી વસ્તુ અવેલેબલ મળી રહેશે આપણને. બરોબર છે. અને બધી જાતના મોડલ, નીચા મોડલ, ઊંચા મોડલ, બધા મોડલ મળી રહેશે. ઓકે. બાકી તમારે છતાંય કાંઈ પણ ક્વેરી હોય તો તમને સ્ક્રીન ઉપર જે નંબર દેખાય એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. કદાચ તમને વિડીયોમાં તમારે જે વાહન જોતું હોય એ તમને બતાવ્યું હોય કે ન બતાવ્યું હોય. આના સિવાયનો સાહેબ એ જે આપણે ચાર્જ રહ્યો એના સિવાયનો બીજો શું એક્સ્ટ્રા ચાર્જમાં લાગે? પ્લસ જો અમુક મોડલ ઉપર ડિપેન્ડિંગ હોય, માની લો ઊંચા મોડલ હોય તો એમાં ઇન્સ્યોરન્સના અને ટ્રાન્સફરના પૈસા વધારે થઈ જતા હોય, તો તમારે મિનિમમ ચાર્જ જે છે 3,500 રૂપિયા થાય છે. પછી જે રીતના મોડલ ઊંચા મોડલ હોય, સપોઝ કે બુલેટ છે, તો એમાં જો ઇન્સ્યોરન્સ ના હોય તો ટ્રાન્સફરના ઇન્સ્યોરન્સ સાથે 5-6 હજાર બી થતા હોય. બરોબર. એટલે મિનિમમ ચાર્જ 3500 રૂપિયા. ગાડીના જે ગાડીની કન્ફર્મ વેલ્યુ થાય એના ઉપર 3500 બીજા ગણવાના. ઓકે. મિનિમમ તમે જે ભાવમાં લ્યો એના ભાવ પ્લસ 3500 રૂપિયા. આ બાજુમાં બોર્ડ છે આ તમને જે આખું દેખાય એ લોકો એને ફિક્સ મારેલું છે, એટલે એવું નથી કે જે ઉભરક પૈસા કહી દે. એ લોકો 3500 શેના લે છે એનું એને એકો એક ડિટેલ આપેલી જ છે કે કમિશનના આટલા, ટેક્સ આટલો, વીમો આટલો, સ્માર્ટ બુકના, ટ્રાન્સફરના, સોગંદનામાના, નોટરીના, જે કાંઈ થાય. પ્લસ સાહેબે જેમ કીધું કે આના સિવાયનું અમુકમાં વીમો હોય, અમુકમાં ન હોય તો એનો ચાર્જ એક્સ્ટ્રા લાગતો. બાકી મોડલ ઉપર ડિપેન્ડ કરે. મોડલ ઉપર ડિપેન્ડ છે. ઓકે. જેમાં ઇન્સ્યોરન્સ ચાલુ હોય તો એમાંથી આ જે ચાર્જીસ છે એમાંથી ઇન્સ્યોરન્સના બાદ થઈ જાય એમ. બરોબર છે. ઓકે. એટલે ઇન્સ્યોરન્સ હોય તો એ પાછા બાદ થઈ જાય, એ સીધી વાત છે. આની અંદર બધું આવી જાય. ઓકે. હાલો સાહેબ, આપણે બતાવો ને આપણી પાસે કેવા વાહન પડ્યા છે, ક્યાં પડ્યા છે, આપણે મેક્સિમમ ટ્રાય કરીએ. એક બધા સ્કૂટરથી ચાલુ થાય. વેસ્પા છે, એક્ટિવા છે, પછી એક્ટિવા 6G છે, જુપિટર છે, એક્સેસ છે. એક્સેસમાં બધા નવા મોડેલ છે. બરોબર છે. સૌથી પહેલાં આપણે અહીંયા આગળ વેસ્પાથી ચાલુ કરી. આ નેવી બ્લુ કલર કે બ્લેક કલર છે, મેટ બ્લેક કલરનું વેસ્પા જે છે આપણે ક્યાંનું પાર્સિંગ છે, કયું મોડલ પાર્સિંગ છે? 2018નું મોડલ છે, 42,000 રૂપિયામાં. 2018નું મોડલ, જેની નવીની કિંમત છે અત્યારે 1,60,000. 1,60,000 રૂપિયા છે. આ 2018નું મોડલ છે, 42,000 રૂપિયામાં. રાજકોટ પાર્સિંગ છે? ના, અમરેલી પાર્સિંગ. અમરેલી પાર્સિંગ છે. ત્યાર પછી બાજુમાં બીજું વેસ્પા પડ્યું. એ 12નું પાર્સિંગ જ છે, એ 2018 છે, એ ટોપ મોડલ જ છે. એની કિંમત 40,000 રૂપિયા છે. એ 40,000 રૂપિયા છે. એ વેસ્પા હતું. ત્યાર પછી એક્ટિવા. હા. એની બાજુમાં GJ3 રાજકોટ પાર્સિંગ, વ્હાઇટ કલર. હા, વ્હાઇટ કલર 2016નું મોડલ છે, એ છે 40,000 રૂપિયામાં.
2016નું મોડલ છે, ચાલ્યું છે. આખી જેન્યુન વસ્તુ છે. ઓકે, અને ઓનર કેટલા છે? ફર્સ્ટ ઓનર છે. ફર્સ્ટ ઓનર છે. મોસ્ટ ઓફમાં બધી ફર્સ્ટ ઓનર જ છે કે? મેજોરિટી મોસ્ટ ઓફમાં ફર્સ્ટ ઓનર છે. બરોબર છે. ત્યાર પછી એક્ટિવા હતું, ત્યાર પછી એક્ટિવામાં બીજી વેરાયટી. આજે 2018નું 5G મોડલ છે. બરોબર. એ છે 50,000 રૂપિયામાં. 50,000 રૂપિયા 2018નું 5G મોડલ. બાકી સાચું તો જૂના વાહન એવી વસ્તુ છે, તમે આવો તમને એવું લાગે તો ચક્કર મારવાની છૂટ છે, એનો કોઈ ચાર્જ કોઈ નથી. ગેરેજવાળાને બી બતાવવું હોય તો બી છૂટ છે. બરોબર છે. તમારે કોઈને લઈને બતાવવું છે પછી કન્ફર્મ કરજો ચક્કર મારીને. આના સિવાય નહીં, બાઇકને લગતી જે એસેસરીઝ જે રહે, અમુક જે સીટ કવર છે, અમુક જે કિચન છે, એવી વસ્તુ તમને મેં ડાબી સાઈડના ખૂણામાં ટેગ કરેલી છે. વ્યૂ પ્રોડક્ટ કરીને તમને જે દેખાતું હોય છે ત્યાં તમારે ડાબી સાઈડના ખૂણામાં ત્યાં બાઇકને લગતી એસેસરીઝ મેક્સિમમ જેટલી મને એમ લાગશે કે તમને કામ લાગે એવી વસ્તુ છે, મેં ત્યાં ટેગ કરેલી છે. એ તમે ત્યાં જઈને એની ખરીદી કરી શકો છો. અને આ જે રહ્યું યુટ્યુબનું પોતાનું ફીચર્સ છે. અત્યાર સુધી એવું હતું કે માણસો યુટ્યુબ ઉપર ખાલી વિડીયો જોવા માટે જ આવતા હતા. હવે તમે વિડીયો જોવાની હારે હારે તમે વસ્તુની ખરીદી કરી શકો છો. અને આ યુટ્યુબનું પોતાનું ફીચર છે, એટલે એકદમ સુરક્ષિત અને સેફ છે. ત્યાર પછી એક્ટિવામાં જ ઘણી બધી રેન્જ પડી છે. ત્યાર પછી હવે આપણે એક્ટિવા નહીં પણ ટીવીએસનું જુપિટર છે. 2021નું જુપિટર છે. હા. પછી આ 2020નું છે. આ 2021નું જુપિટર છે, એ છે 61,000 રૂપિયામાં. આ 2020નું છે, એ છે 60,000માં. બે બેઝિક મોડલ છે, ફૂલ એસેસરીઝ સાથે. બરોબર છે. ટીવીએસ જુપિટરના બે મોડલ તમે જુઓ, એક 21નું એક 20નું છે. હા, બે રાજકોટ પાર્સિંગ છે, એક 61,000 ને એક 60,000. 60,000. એક 61 ને એક 60,000. ત્યાર પછી જુપિટર, ત્યાર પછી એક્સેસ. એક્સેસમાં બી બધા મોડલ છે. 2018 છે, 2021 છે, 2021 છે, 2022 છે. ઓકે, ટોટલ એક્સેસમાં અહીંથી ચાલુ કરી છેલ્લે સુધી 4 મોડલ પડ્યા છે, અલગ અલગ કલરમાં, સિલ્વર, બ્લુ, વ્હાઇટ અને ગ્રે. ગ્રે, યસ. એના સાહેબ આપણે શું પ્રાઇસ રેન્જ છે અને ક્યાંનું model? બધા અલગ અલગ રેન્જવાળા છે. 50,000થી ચાલુ થઈ અને 75,000 સુધીના અલગ અલગ મોડલને અલગ અલગ ભાવ છે. ઓકે, કેમ કે આ એક જે રહ્યું નવા મોડલનું પડ્યું છે, હા, ઓલી નવા મોડલ છે, અમુક જૂના મોડલ. અમુક અલગ વેરિયન્ટવાળા છે. અમુક છે વ્હીલ પ્લેટવાળા છે, અમુક ડિસ્ક બ્રેક મેગવિલ છે, અમુક ખાલી મેગવિલ છે. એ રીતના અલગ અલગ વેરિયન્ટ. આ બ્લુ કલરનું જે રહ્યું ડિસ્ક બ્રેક વાળું છે, આ ડિસ્ક બ્રેક મેગવિલ છે. આ સાદા મેગવિલ વાળું છે. બાકી એની સિવાયના જે બધા પડ્યા એ બધા સાદા મેગ્યુલ વાળા છે. આ એક જ ડિસ્ક બ્રેક વાળા. ડિસ્ક બ્રેક વાળું છે, એનો શું ભાવ છે? એનો છે 71,000 રૂપિયા ભાવ. 2021નું મોડલ છે, ફર્સ્ટ ઓનર, લેડીઝ ઓનર. ઓકે, 2021નું છે, ડિસ્ક બ્રેક વાળું નવું એક્સેસ 71,000 રૂપિયામાં. ત્યાર પછી સાહેબ સ્પ્લેન્ડરની વેરાયટી પડી છે. સ્પ્લેન્ડર બારે ઘણા બધા પડ્યા હતા. આપણે અહીંયા અંદર જે 2-3 પડ્યા છે એ તમને બતાવી. આજે બધા ઊંચા મોડલ છે. 2020 છે, 2021 છે. આ 2020નું છે, એ છે 60,000માં. આ છે 61,000માં. આ છે ટોપ મોડલ છે, અત્યારે આખું ઓલ બ્લેક આવે છે, એ છે એ 63,000માં. ઓકે, એટલે 60,000થી 63,000માં 3 સ્પ્લેન્ડર જે પડ્યા છે બધા ટોપ મોડલના છે. 2021ના, હા, 20 ને 21ના મોડલ. 21ના છે. આ ટોપ મોડલ ઓલું આખું બ્લેક આવે એ 63,000 રૂપિયા. 63,000 રૂપિયા. એ 63,000 રૂપિયામાં. પ્લસ કે એક જ ભાવ છે, એટલે ભાવમાં અહીંયા આવીને કોઈ એમ ન કરતા કે 63ના 60 દઈ દે કે 58 દઈ દે. બરોબર ને સાહેબ? 100%. ઓકે, એની મેઇન ખાસિયત જ એ છે કે તમને એક જ ભાવ, જે ભાવ કીધો એ ફાઇનલ જ ભાવ, એમાં ફિક્સ ભાવ જ છે. અને તમને હું બોર્ડે બતાવી દઉં. અહીંયા જો સામે ફિક્સ રેટનું બોર્ડ સાહેબ જ્યાં બેસે એની ઉપર જ મારેલું છે, ફિક્સ રેટ. એ તમને જૂના ટુ વ્હીલની એકોય દુકાનમાં, એકોય ગામમાં ક્યાંય જોવા નહીં મળે, જે ફિક્સ રેટનું બોર્ડ માર્યું છે. ત્યાર પછી એના સિવાયના સાહેબ બીજા આપણી પાસે બધા પછી પ્રીમિયમ પ્રોડક્ટ છે, જેમ કે જાવા પેરાક છે, CBR 250 છે, બુલેટ છે, બુલેટ થંડરબર્ડ X છે, પછી જીક્સર છે, FZ છે. બધા અલગ અલગ મોડલ છે આપણી પાસે. જાવા પડ્યું છે, CBR પડ્યું છે, પાછળ બુલેટ પડ્યું છે. બુલેટમાં 2 વેરાયટી છે. આપણે રેગ્યુલર એક બુલેટનો ભાવ કહી દઈએ ને શું? એ જે 2018નું છે, ફૂલ એસેસરીઝ સાથે છે, એ છે 1,35,000માં. 1,35,000માં. પાછળ ઓલું તમને જે બ્લેક કલરનું બુલેટ દેખાય 1,35,000. બધી એસેસરીઝ વાળું છે. બધી એસેસરી છે એમાં. હવે એમાં પછી પાછળ એવું એક હાલવાની જગ્યા નથી, એટલે ત્યાં પ્રોપર જઈ શકાય એવું નથી. તમે આવશો તો તમને પ્રોપર જોવા મળશે. ત્યાર પછી CBR ને બીજી ઘણી બધી વેરાયટી પાછળ પડી છે. આગળ એક જાવા પડ્યું છે, કદાચ કોઈ જાવાના શોખીન હોય તો હાવ આગળ જ યુનિક મોડલ બહુ ઓછા જોવા મળતા. એ છે જાવા પેરાક છે, જેની નવાની કિંમત લગભગ 2.5 લાખ રૂપિયા છે. 2021નું મોડલ છે, ખાલી 6,000 કિલોમીટર ચાલેલું છે. એ છે 1,55,000 રૂપિયામાં.
ઓકે 1,55,000 રૂપિયામાં જાવા આ તમને જે દેખાય હજી બ્રાન્ડ ન્યૂ પીસ જ છે, ખાલી 6,000 કિલોમીટર હાલેલું છે. હા, અને તમારે 2016 પછીના કોઈ બી મોડલમાં તમારે લોન ઇઝીલી અવેલેબલ છે. જો તમારે રાજકોટ છે, અમુક 2-3 ડિસ્ટ્રિક્ટ છે, એ પૂરતી તમારે લોન બી અવેલેબલ છે, તો તમારી એ વસ્તુ બી થઈ શકશે. ઓકે, એટલે લોન થઈ શકશે. રાજકોટ બહાર અમદાવાદ બરોડાથી કોઈ ફોન કરે બરોડા બી થઈ જશે. પછી અમુક જિલ્લામાં નથી થતી, બાકી જે મેઇન જે છે જેમ કે મોરબી છે, જામનગર છે, એ બધા સિટીમાં થઈ જાય છે લોન. ઓકે, બાકી કાંઈ પણ ક્વેરી હોય તો એ તો તમારે ફોન કરીને પૂછી લેવાનો, ભાઈ હું અહીંયા રહું છું, મારે અહીંયા લોન થશે કે નહીં. બાકી રાજકોટ પ્રોપર અથવા તો મોટા જે સિટી છે ત્યાં તો બધે લોન થાય જ છે. એટલે લોન નહીં, ઘણા બધાને ક્વેશ્ચન હોય છે કે લોન થઈ જાય કે નહીં થઈ જાય કે નહીં. લોન થઈ જાય. ત્યાર પછી કરિશ્મા પડ્યા છે છેલ્લે 2. એમાં આપણે શું સાહેબ ક્યાં મોડલ? એ છે એક 2012નું મોડલ છે, એ છે 25,000માં. પછી એક આ 2013નું છે, એ વીઆઈપી નંબરવાળું છે, 5 નંબરવાળું, એની છે 35,000 રૂપિયા કિંમત. ઓકે, 35,000 રૂપિયામાં કરિશ્મા તમને મળી જાય રાજકોટ પાર્સિંગનો, અને એ પાછા વીઆઈપી નંબર છે, 5 નંબરનું એક કરિશ્મા જે છે એના. ત્યાર પછી આપણે આગળ હજી ઘણી બધી વેરાયટી પડી છે. હવે હાવ લો બજેટમાં કોઈને જોતા હોય તો એવા સ્કૂટી પેપે મળી જાય. તો બી મળી રહે. આગળ તમે જોવો પ્લસ માની લો કોઈ રૂલરમાં જેમને ઉપયોગ કરવો છે, જેમ કે સીડી ડોન છે, ડિસ્કવર છે, પલ્સર છે, જેને લો બજેટમાં જવું છે એના માટે બી વસ્તુ અવેલેબલ છે. બરોબર છે. અને આપણા સ્કૂટી પેપની રેન્જ ક્યાંથી ચાલુ? બધા 10 થી 12ની રેન્જમાં છે. ઓકે, 10,000ની આસપાસની રેન્જના બધા સ્કૂટી છે, 3 પડ્યા. એના સિવાયનું સીડી ડોન એક પડ્યું છે, એક ડિસ્કવર પડ્યું છે, એક પલ્સર પડ્યું છે. એટલે એ બધી લો બજેટની રેન્જના. આપણે ડોનનો સાહેબ શું ભાવ છે? કેમ કે ગામડામાં ઘણા ડોન. હા, 2012નું મોડેલ છે, એ છે 25,000 રૂપિયામાં. 2000 છે બરોબર. અને રાજકોટ પાર્સિંગ છે, 2012નું મોડલ, રાજકોટ પાર્સિંગ સીડી ડોન 25,000 રૂપિયામાં. એના સિવાયનું આ બાજુ પાછળ હોન્ડા સાઇન પડ્યું છે, 2015ના મોડલનું શાઇન છે, એ છે 40,000 રૂપિયામાં. ઓકે, રાજકોટ પાસિંગ છે, 2015ના મોડલનું સાઇન પડ્યું છે. એટલે આ પ્રકારના વાહન તમને મળી જાય. બાકી પેશન છે, સ્પ્લેન્ડર છે, એ બધા તો છે જ. અને હજી પાછળ ઘણી બધી વેરાયટી છે, પણ ત્યાં અમુકમાં તો ત્યાં જવાય એવું નથી. એટલે છતાંય તમે એકવાર રૂબરૂ આટો મારશો જલારામ ઓટો પોઈન્ટ તો તમને વધારે અંદાજો આવશે કે અહીંયા કેટલીક વેરાયટી હોય છે. આજના વિડીયોમાં આટલું જ. છતાંય તમારે કાંઈ પણ ક્વેરી હોય તો કોન્ટેક નંબર ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય, વંદે માતરમ.